અને આગળ વાત કરીએ સુરત વિશે। સુરત જિલ્લામાં મેઘરાજાનો જોરદાર રાઉન્ડ। ભયજનક સપાટીએ વહેતી ગાંડીતુર બની કીમ નદી। કીમ નદી બેટમાં ફેરવાયેલું ઓલપાડનું કઠોતરા ગામ। યુદ્ધના ધોરણે ભારતીય જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। સેનાના જવાનો દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફસાયેલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું। પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો મેદાને। કીમ નદીના પાણીથી સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ચારે બાજુ કીમ નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો જળમગ્ન વિસ્તારોમાં તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે કીમ નદી છે તે ગાંડીતુર બની છે। કીમ નદીમાં ઘોડાપુર જ આવતા આજુબાજુના જે ગામો છે તેમાં પાણી ઘૂસી ગયા છે। ઓલપાડ તાલુકાનું કઠોતરા ગામ છે તે બેટમાં ફેરવાયું છે। કઠોતરા ગામમાં હાલ 1500 જેટલી વસ્તી ધરાવતું ગામ છે। હાલ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ જે રેસ્ક્યુ છે તેમાં જોડાઈ છે અને ભારતીય સેના છે તે પણ મદદમાં જોડાય છે। ત્યારે આ જે કીમ નદીનું જળસ્તર વધતા હાલ તો લોકો ચિંતામાં છે। કીમ નદી છે પણ વહીવટી તંત્ર દ્વારા આ જે પાણીનું જળસ્તર વધે છે તેને લઈને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। હાલ જે જિલ્લા એસપી છે, જિલ્લા કલેક્ટર છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। કંટ્રોલ રૂમ જે જાહેર કરવામાં આવ્યો છે તેની પણ કોઈ પણ મદદની જરૂર પડે તો તમારે ફોન કરી જણાવવું એવી રીતે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત।